પર હજુ પણ તંત્રની કડક કાર્યવાહી યથાવત છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવાયા। સુરતમાં અસામાજિક તત્વો બાદ પોલીસ હવે બુટલેગરો પર તવાઈ બોલાવી। વડોદરા વિસ્તારમાં બુટલેગર દ્વારા સરકારી જમીન પર કબજો કરતા તંત્રની ટીમ પહોંચી। સુરત મનપા અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। અહીં સરકારી જગ્યા પર કબજો કરી ઝૂંપડા બનાવી દેવામાં આવ્યા હતા। આ તરફ વરાજા વિસ્તારમાં પણ સુરત પોલીસે બુટલેગરોના દબાણ દૂર કર્યા। બુટલેગરોએ ખડકેલા 100 જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આ સ્થળ પર બુટલેગરોએ પોતાના શેડ ઊભા કરીને દબાણો ઊભા કર્યા હતા। કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો। વરાજા સ્થિત બોમ્બે કોલોનીમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। અહીં પણ પાલિકાની જગ્યામાં પતરાના શેડ ઊભા કરાયા હતા। મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગર દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર પર તંત્રે તવાઈ બોલાવી। અમદાવાદમાં પણ તોફાની તત્વો સામે તંત્રનો દંડો વિંજાયો। જોધપુરમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી। 3 ગુનેગારોએ ખડકેલા ગેરકાયદેસર દાણ તોડી નાખવામાં આવ્યા। 520 ચોરસ ફૂટની સરકારી જગ્યામાં દબાણ કરતા એએમસી અને પોલીસને દબાણ હટાવવાની કામગીરી કરવી પડી। આ તરફ આણંદમાં અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસાયો। જિલ્લા પોલીસે 39 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરી। પ્રોહિબિશનના ગુનાના 10 આરોપી, જુગારધામના 2, શરીર સંબંધિત ગુનાના 15, મિલકત સંબંધિત ગુનાના 1 અને પશુ સંરક્ષણ કાયદાના 11 આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ। ખંભાતમાં એક આરોપીનું ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યું, જ્યારે અન્ય એક આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। રાજ્યના અન્ય સ્થળોએ પણ તોફાનીઓની શાન ઠેકાણે લાવવાની કાર્યવાહી કરવામાં આવી। રાજ્યભરમાં આજે બુટલેગરો પર તંત્રે તવાઈ બોલાવી। જોકે વડોદરાના તાંદલજામાં સંતોષનગરમાં રહેતી ફિરોઝા બાનુના ઘર પર દેખાડા પૂરતી કામગીરી થઈ હોવાનું જોવા મળ્યું। દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક તત્વ ફિરોઝા બાનુના ઘરે માત્ર ગેરકાયદે બાંધેલા ઓટલા તોડ્યા। કોર્પોરેશનના અધિકારી અધૂરી માહિતી સાથે દબાણ તોડવા પહોંચ્યા હતા। બુટલેગરનું મકાન કાયદેસર છે કે નહીં તેની પણ માહિતી નહોતી, જેથી માત્ર દેખાડો કરવા માટે ઓટલાના નાના દબાણો દૂર કરાયા હોવાનો દાવો છે। અધિકારીઓએ બુટલેગરને મકાનના દસ્તાવેજ રજૂ કરવા માટે મુદત આપી હતી। મહત્વનું છે કે ફિરોઝા બાનુ પર અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે, તો વર્ષ 2017 પહેલા પાસા પણ થઈ ચૂકી છે। આ તરફ કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત છે। પૂર્વ કચ્છ પોલીસની બુટલેગરો સામે કડક હાથે કામગીરી જોવા મળી રહી છે। અંજારના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડી પડાયું। ચાંપતા બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી। સુજા રબારીને ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। અમદાવાદના સાણંદમાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। તંત્રની ટીમ દબાણ હટાવવા પહોંચી ત્યારે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકોએ ડિમોલિશન દૂર કરવાનો વિરોધ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 24 કલાક બાદ અંગ દજાડતી ગરમી પડશે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। આવતીકાલથી ગરમીનો પારો વધશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યના લોકોને પ્રચંડ ગરમી સહન કરવી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે। ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાતા આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે। આ ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે પણ તાપમાનમાં વધવા માટે જવાબદાર હોઈ શકે છે। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में 9 लाख सेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે અકળામણ થાય તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે, જેમાં 22 થી 24 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીથી અકળામણ અનુભવાશે। આ તરફ અમદાવાદમાં હાલ તો ગરમીનું પ્રમાણ ઓછું છે, પરંતુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે। અમરેલીના વઢેરા ગામે સિંહણ કૂવામાં ખાબકી તો ગોધરામાં દીપડો પાંજરે પુરાયો। જાફરાબાદના વઢેરા ગામે મોડી રાત્રે એક સિંહણ કૂવામાં ખાબકી હોવાની ઘટના બની હતી। વઢેરા ગામમાં આવેલા 35 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ ખાબકી, જેને પગલે સ્થાનિકને વન વિભાગને જાણ કરતા જ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને સિંહણને બચાવી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો પણ જોવા મળ્યો, જેમાં જોઈ શકાય છે કે વન વિભાગે કૂવામાં ખાટલો દોરડા વડે બાંધીને ઉતાર્યો હતો અને ત્યારબાદ શટરવાળું પાંજરું ઉતારતા સિંહણ પાંજરામાં આવી હતી। ત્યારબાદ સિંહણને હેમખેમ કૂવામાંથી બહાર કાઢવામાં આવેલ। કૂવામાં સિંહણ ખાબકી હોવાથી જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા। સિંહણ કૂવામાંથી હિમખેમ બહાર આવી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ તરફ ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાયો। તાજેતરમાં દીપડાએ ધોળા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। દીપડા દ્વારા કરાયેલા હુમલાની ઘટનાને લઈને રહીશોમાં પણ ભય ફેલાયો। જોકે વન વિભાગ, નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું, ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી। હાઈવેના નાળામાં છુપાઈ રહેલો દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભર ઉનાળે ઉનામાં સર્જાઈ યુરિયા ખાતરની અછત, ગીર સોમનાથના ખેડૂતો પરેશાન। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ઉના તાલુકાના, જ્યાં ખેડૂતો લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। જો કે આ કતાર કોઈ આધાર કાર્ડ કે 7, 12 કે 8 અની નકલ કાઢવા માટે ઉભેલા ખેડૂતોની નથી,
પરંતુ આ ઉના તાલુકાના ખેડૂતોને ઉનાળાના ખાતર ન મળતું હોવાને કારણે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. ખેડૂતોના મતે 5-7 દિવસથી દરરોજ આ જ કામ કરીએ છીએ. સવાર પડે ને ઉઠીને ત્યારે મનમાં એક જ સવાલ થાય કે યુરિયા ખાતર ક્યાં મળશે. જો કે આખો દિવસ કતારમાં ઊભા રહેવા છતાં ખાતર મળવાની કોઈ જ ખાતરી નથી. ક્યારેક તો ખેડૂતોને ધરમના ધક્કા પણ ખાવું પડે છે તેવું તે કહી રહ્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં પણ આક્રોશ ફેલાયો છે. ખાતર વિક્રેતા કાળાબજારી કરતા ખાતર ન આપતા હોવાનો પણ રોષ ફેરાયેલો ખેડૂતોનો આક્ષેપ છે. સામાન્ય રીતે શિયાળુ પાકમાં ખેડૂતને યુરિયા ખાતરની મોટી જરૂરિયાત પડતી હોય છે, ત્યારે ખરા સમયે ઉના પંથકમાં ખાતર ન મળતું હોવાને લઈને અનેક સવાલ ઊભા થયા છે. કારણ કે ઉના પંથકમાં મોટા પ્રમાણમાં ઉનાળુ બાજરી, તલ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. એ જ પાકોને હાલ યુરિયા ખાતરની જરૂરિયાત હોવાને કારણે ખેડૂતો ખાતર માટે પડાપડી અને રજળપાટ કરી રહ્યા છે. દૂર ગ્રામ્ય પંથકમાંથી આવેલા ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા ખાતર માટે ભર ઉનાળે તડકામાં તપતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખંભાતના દરિયાકાંઠામાં ભેખડો ધસી પડી, પાલિકા તંત્રે લગાવ્યું ભયસૂચક બોર્ડ. ખંભાતના રાધારી વિસ્તાર નજીક દરિયાના પાણી પહોંચ્યા અને માટીની ભેખડો ધસવા લાગી. ખંભાતના અખાતના કાંઠે કંઈક આ રીતે ભેખડો ધસી રહી છે. દરિયાના સતત મોજાના કારણે પહેલા કોતરો સર્જાય છે અને બાદમાં એ કોતરો ધસી પડે છે. રાધારી વિસ્તારમાં દરિયો અગાઉ 6 થી 7 કિલોમીટર દૂર હતો, જેથી દરિયાના પાણી જોવા માટે ત્યાં સુધી જવું પડતું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દરિયાના પાણી રાધારી વિસ્તાર નજીક આવી પહોંચ્યા હતા. રાધારી વિસ્તારમાં માટીની ભેખડોમાં ભરાતા દરિયાના પાણીને કારણે ભેખડો પાણીમાં ધસી રહ્યાનો વિડીયો પણ વાયરલ થયો છે. દરિયાના પાણીના કારણે ભેખડોનું ધોવાણ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા અહીં ભયસૂચક બોર્ડ લગાવવામાં આવ્યું છે અને લોકોને દરિયાકાંઠે ન જવા સૂચના અપાઈ છે. આ અંગે ભૂસ્તર શાસ્ત્રી PhD DS મોદીએ જણાવ્યું કે આ એક નૈસર્ગિક પ્રક્રિયા છે જે અનાદિકાળથી ચાલતી આવી છે. જ્યારે ભૂકંપ અથવા તો કોઈ કારણસર ભેખડોમાં તિરાડ પડે છે, ત્યારબાદ ભરતીના પાણી અથડાવાને કારણે ભેખડો નબળી પડીને તૂટી પડે છે. કુદરતી કારણો ઉપરાંત પ્રદૂષણ જેવા માનવસર્જિત કારણો પણ તેના માટે જવાબદાર હોઈ શકે છે. મોરબીમાં તંત્રનો અઘરો નિર્ણય, જાહેરમાં પેશાબ કરશો તો પોસ્ટર છપાશે. મોરબીવાસીઓ જાહેરમાં ગંદકી કરતા પછી જાહેરમાં શૌચક્રિયા કરતા ચેતી જજો, નહીતર કંઈક આ રીતે તમારા ફોટા પણ હોર્ડિંગમાં છપાતા વાર નહીં લાગે. મોરબી મહાનગરપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને શૌચ કરનારાના તત્વો સામે કડક હાથે કામ લીધું છે. આવા લોકોને દંડ ફટકારવાની સાથે સાથે પોસ્ટર પણ જાહેર કર્યા છે. શહેરના મુખ્ય 4 રસ્તા પર મોટા મોટા હોર્ડિંગ્સમાં પોસ્ટર છાપ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ગંદકી કરનારા, થૂકનારા, શૌચક્રિયા કરનારા, પાણીનો બગાડ કરનારા તથા દબાણ કરનારા તત્વોને આ રીતે ઉજાગર કરી દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાએ કેટલાક લોકોના પોસ્ટર જાહેર કર્યા છે. નશાકારક ટેબ્લેટ મળતા પોલીસ પણ ચોંકી, વડોદરાના વાઘોડિયા નજીકની ઘટના છે. 3 લાખથી વધારે નશાકારક ટેબ્લેટ મળતા વડોદરામાં ખળભળાટ મચી ગયો. વડોદરામાં એસઓજીએ બાતમીના આધારે ખટંબા ગોડાઉન, વાઘોડિયા રોડના ઘરમાં આવેલ મેડિકલ સ્ટોરમાં એસઓજી દ્વારા દરોડા પાડ્યા હતા, જેમાં આરોપીઓ પાસેથી 3,70,000થી વધુનો ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે અગાઉ પોલીસે આરોપીઓ પાસેથી કફ સિરપની બોટલો તથા પ્રતિબંધિત ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરી કાર્યવાહી કરાતા પોલીસને એનારેક્સ, અલ્પોઝામ ટેબ્લેટના અનેક બોક્સ મળી આવ્યા છે. આમ પોલીસે કુલ 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વિપુલ રાજપૂત તથા કેયુર રાજપૂત સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે આરોપીઓના ઘરે તથા મેડિકલ સ્ટોરમાં પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આણંદની હોટલોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, અખાદ્ય સામગ્રી મળતા 5 હોટલો સીલ કરાઈ. આણંદના તંત્રના આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળોએ તવાઈ બોલાવી કેટલીક હોટલોમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો. તપાસ દરમિયાન હોટલોમાં બિનખાદ્ય ચીજવસ્તુ તેમજ ગંદકીની હકીકત સામે આવતા આરોગ્ય વિભાગની ટીમે 5 હોટલોને સીલ કરી છે. આરોગ્ય વિભાગના મતે આ હોટલોના રસોડામાં ગંદકી, જીવજંતુઓ, ગંદા પાણીના નિકાલનો અભાવ હતો. આ ઉપરાંત બિનખાદ્ય સામગ્રીઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી. વિદ્યાનગર શહેરની હોટલોમાં આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સ્વચ્છતા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. નાજ હોટલ, સિટી પોઈન્ટ હોટલ, રાજસ્થાનની હોટલ તાજા, પિઝા હોટલ અને હોટલ વોક ફૂડમાં આરોગ્યની ટીમ ત્રાટકી હતી. આ હોટલના રસોડામાં ગંદકી, જીવજંતુઓ ફરતા દેખાયા. આ ઉપરાંત રસોડામાં પણ ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા 5 હોટલોને સીલ કરી દેવામાં આવી. હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા તાપીમાં વિરોધનો વંટોળ, વિશાળ રેલી યોજાઈ. આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ નિમિત્તે તાપીમાં વિશાળ રેલી યોજાઈ. જંગલો અને જીવનને ખાનગીકરણ દ્વારા થઈ રહેલ નુકસાન તેમજ હોસ્પિટલોના ખાનગીકરણ અંગે ચિંતા કરીને રેલી અને જાહેર સભાનું આયોજન કરાયું. તાપી જિલ્લાની જીવાદોરી સમાન વ્યારા રેફરલ હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ થતું અટકાવવા વ્યારા ખાતે આ કાર્યક્રમ યોજાયો. મહત્વનું છે કે વ્યારાની એકમાત્ર રેફરલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે 3 માર્ચથી આદિવાસીઓ દ્વારા ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે, જે મુદ્દે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ તસદી ન લેવાતા વ્યારા નગરમાં રેલી યોજી આદિવાસીઓ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો
ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે વ્યારા રેફરલ હોસ્પિટલમાં ખાનગીકરણ મુદ્દે છેલ્લા 1.5-2 વર્ષથી જિલ્લાભરમાંથી વિરોધનો સૂર સતત ઉઠી રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા વ્યારા હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય તેવી લેખિત બાંહેધરી આપવામાં નથી આવી, જેથી વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને સોંપવામાં આવે તેવો ભય આદિવાસી સમાજમાં ફેલાયેલો છે. અને જ્યાં સુધી સરકાર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં ન આવે ત્યાં સુધી આદિવાસીઓની સરકાર સામે લડત ચાલુ રહેશે અને કોઈ કાળે વ્યારા રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા નહીં દેવામાં આવે તેઓ તેના માટે મક્કમ છે. ગીર સોમનાથમાં ખરીદાયેલી તુવેર 8 દિવસે રિજેક્ટ થઈ, ખેડૂત ધુઆપુઆ થયા. ટેકાના ભાવે ખરીદેલી તુવેર 8 દિવસે રિજેક્ટ થતા ખેડૂતોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ટેકાના ભાવે તુવેરની ખરીદી થાય, તોલ થયા બાદ તુવેર ગોડાઉનમાં પહોંચી જાય અને 8 દિવસ બાદ તે તુવેર રિજેક્ટ કરીને ખેડૂતને પરત કરવામાં આવે. આવી ઘટના સંભવતઃ ઇતિહાસમાં પહેલીવાર બની છે. ગીર સોમનાથના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેર વેચનાર ખેડૂત દીપક કંસરિયાએ આ દાવો કર્યો છે, જેમાં 8 દિવસે તુવેર રિજેક્ટ થયાનું કહેવાય રહ્યું છે. ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો જણસી ભરીને આવે ત્યારે ધારાધોરણ પ્રમાણે તેના સેમ્પલનું પરીક્ષણ થાય છે અને જો જણસી માપદંડ પ્રમાણે ન હોય તો રિજેક્ટ થાય એવા કિસ્સા બને છે. પરંતુ 8 દિવસ બાદ આ રીતે જણસી રિજેક્ટ કેવી રીતે થઈ શકે એ મોટો સવાલ છે. ગુજકો માસોલના અધિકારીનું કહેવું છે કે માપદંડ પ્રમાણે તુવેરની ગુણવત્તા ન હોવાથી રિજેક્ટ કરાઈ છે. જો કે માપદંડની ખબર છે કે તુવેર ગોડાઉને પહોંચી ગઈ ત્યારે કેમ પડી એ સવાલ ગંભીર છે. હવે ખેડૂતને તુવેર ભરી જવાનું કહ્યું છે એટલે ખેડૂતે ભાડા અને મજૂરીના ખોટા ખર્ચા કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ વાવેલા બટાકા ખેતરોમાં રજળ્યા, બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા ન હોવાની બૂમ. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મહા મહેનતે વાવેલા બટેકા ખેતરોમાં રજળી રહ્યા છે, કારણ કે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા જ નથી. ચાલુ વર્ષે મોંઘા બિયારણો અને ખાતર લાવી ખેડૂતોએ બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું અને આ વર્ષે બટેકાના પાકને વાતાવરણ અનુકૂળ આવતા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું હતું. પરંતુ જ્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવાની કેપેસિટી ન હોવાને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોના બટેટા ખેતરોમાં જ રજળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજમાં સંચાલકો વેપારીઓના બટેટાનો સંગ્રહ કરી મનમાની કરી રહ્યા છે. સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના સંચાલકોનું કહેવું છે કે બટેટાના કોલ્ડ સ્ટોરેજના સંગ્રહને લઈને રાજનીતિ કરાઈ રહી છે. હાલ 1 કરોડ બટેકાના કટ્ટા કંપનીના કોલ્ડ સ્ટોરેજમાં આવ્યા છે. સારા ભાવ સાથે ખેડૂતોને કંપનીએ વાવેતર કરાવ્યું હતું. જો કંપની દ્વારા 1 કરોડ કટ્ટાનું વાવેતર ન કરાવાયું હોત તો બટેકાને રોડ પર ફેંકવાની સ્થિતિ આવી હોત. આ તરફ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરી કે બનાસકાંઠા જિલ્લામાં જે 225 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તે તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અત્યારે ખેડૂતોના બટેટા સંગ્રહ કરવાને બદલે વેપારીઓના બટેટાનો સંગ્રહ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા નથી. ખેડૂતો સાથે